ભગવાન સદૃશ નથી, ભગવાન સાથે સંબંધ બાંધી શકાય તેમ નથી. જેમ સમાજના અંદર, લૌકિકના અંદર પણ જયારે કોઈ માણસ સગપણ કરતું હોય તો એનું લેવલ જોવે. આપણા લેવલનો નથી માણસ, આપણી જ્ઞાતિનો નથી માણસ, આપણા પ્રમાણે નથી, એ બરાબર કહેવાય. સંસ્કારમાં નથી, વ્યવહારમાં નથી, પૈસામાં નથી, પોઝિશનમાં નથી, દેખાવમાં નથી. બધી જગ્યાએ આપણે આપણું લેવલ જોઈએ છીએ, જયારે આપણે તો નશ્વર છીએ, સામાન્ય છીએ. તો ભગવાનને એનું લેવલ તો જોવાનું હોય ને. આપણે કેમ લેવલ જોઈએ છીએ? તો એમ ભગવાનને થઈને કે આના હારે મારે પરણવાનું છે, આવા હારે પરણવાનું છે. જયારે મહાપ્રભુજીને વિચાર આવ્યો કે ભાઈ મારી પ્રિય વસ્તુને હું આવી હીન વસ્તુનું સમર્પણ કેમ કરું? મૂળ લીલામાં સ્વામીની સ્વરૂપ અને પોતાના પ્રિયતમને हीन वस्तु समर्पण न कराए. उत्तम ते उत्तम वस्तु के भोक्ता है, सर्वश्रेष्ठ चीज समर्पण करनी चाहिए, सर्वाधिक श्रेष्ठ. પોતાના પ્રિયતમને જે સૌથી અધિકમાં અધિક શ્રેષ્ઠ હોય. ભગવદીઓ લાખ રૂપિયાનું ફૂલ લઈ આવ્યા, શ્રીજી બાવાની ગરદન ઝૂકી ગઈ. ભક્તોની વિલક્ષણતા છે કે ભક્ત સર્વાધિક શ્રેષ્ઠ વસ્તુને ભગવાનને સમર્પણ કરાવે છે. આપણે તો કહેવાય ને કે તત્સુખ કો માર્ગ. તત્સુખ એટલે શું? પુષ્ટિમાર્ગમાં તમે ઘણી વાર સાંભળ્યું હશે, ઘણા લોકો પાસે, વૈષ્ણવ પાસે, કે આપણો માર્ગ તત્સુખનો માર્ગ છે. એ છે તત્સુખ છે શું? તત એટલે સામેવાળો, સામેવાળાનો સુખનો વિચાર. લૌકિક પ્રેમ હોય કે અલૌકિક પ્રેમ હોય, જો પોતાનો વિચાર કરે તો તે સફળ ન થાય, અને જો સામેવાળાનો વિચાર કરે તો સફળ થાય. અલૌકિક પ્રેમના અંદર પણ એ જ વાત છે કે જ્યારે આપણા સ્વામી માટે આપણે વિચાર કરીએ તો સર્વાધિક શ્રેષ્ઠ વસ્તુ આપણે આપીએ ભગવાનને, સૌથી ઉત્કૃષ્ટ વસ્તુ ભગવાનને સમર્પણ કરીએ. તો આપણને એમ થાય કે ભાઈ આપણી અમુક વસ્તુમાં તાકાત ન હોય, હવે આપણે કેસર લેવાની તાકાત ન હોય, કેસરવાળું દૂધ ભગવાનને ધરવું કેમ? આ બદામ પિસ્તા એટલા મોંઘા થઈ ગયા, કેવી રીતે આની પાચરી કરીને નાખવી દૂધમાં? કેવી રીતે પોસાય આપણને? સામાન્ય રહેતો હોય, નિષ્કંચન હોય તો શું કરવું? ત્યારે ભાવો ભાવનયા સિદ્ધ. પદ્મનાભદાસજીને યાદ કરો, પદ્મનાભદાસજીનું સ્મરણ કરો. એક વાટકામાં ખીર, એક વાટકામાં કઢી, એક વાટકામાં દાળ, એકમાં ભાત, એકમાં ભુજાણા, એ બધાનો ભાવ કરીને છોલા સમર્પણ કરે. દારિદ્ર એટલું બધું કે 2 ટાઈમના ભોજનની વ્યવસ્થા પણ નહોતી. એટલું ભયંકર દરિદ્ર અવસ્થા. અને એવા સમયમાં પ્રભુને અલગ અલગ પોતાના ભાવથી કે પ્રભુ આ કઢી આરોગજો, પ્રભુ આ દાળ આરોગજો, પ્રભુ આ વસ્તુ આરોગજો. અને જોવાની ખૂબી તે કે પ્રભુ એ જ છોલામાં હાથ નાખીને મોઢામાં નાખે તો કઢીનું સ્વાદ આવે, એ જ છોલાને હાથ પાછા બીજા કટોરીમાંથી લે તો દાળનું સ્વાદ આવે, એવી ત્રીજા કટોરામાંથી છોલા લે તો ભાતનું સ્વાદ આવે. આથી કઈ વિશિષ્ટતા ભાવની, આથી કેટલું સર્વાધિક ભાવ છે કે જેના અંદર ખરેખર એક પ્રસંગ સાંભળી તો આપણને એમ થાય કે પદ્મનાભદાસજીને મનના અંદર થયો કે પ્રભુ હું તો સામાન્ય જીવ છું, મારી પરિસ્થિતિઓ બહુ સામાન્ય છે, અહીંયા તો જેવો અવસર આવશે આપને હું ભોગ ધરીશ, આપ વલ્લભના ઘરે પધારો, ત્યાં આપને નિત્ય નૂતન પકવાન આરોગવા મળશે, જ્યારે કયો ત્યારે 56 ભોગ કરી આપશે. ત્યારે આપ મારે ત્યાં શા માટે બિરાજો છો? હું તો આપને વિનંતી કરું છું, આપ પધારો, છતાં આપને મારે ત્યાં બિરાજવું હોય તો ભલે બિરાજો. ત્યારે પ્રભુ સ્વયં આજ્ઞા કરે છે કે મૂકો તો તેઓ કયો રૂચત હે, તું જે મને કરી આપે છે, તું મને જે આપે છે એમાં મને ખૂબ ખૂબ આનંદ છે, ખૂબ પ્રસન્નતા છે, નથી જવું મારે તો. આમ કહે કે રહ્યો મોહિસી વલ્લભ ગૃહ ભાવે. યશોદાજીને ત્યાં ઝઘડો કરે કે રહ્યો મોહિસી વલ્લભ ગૃહ ભાવે, પરંતુ અહીંયા પદ્મનાભદાસની સ્થિતિ આ વલ્લભના ઘર કરતા વિશિષ્ટ કેમ થઈ ગઈ? ત્યાં ભક્તિ બહુ મોટી કામ કરે છે.
ગોકુલનાથજી સર્વોત્તમની ટીકાના અંદર આજ્ઞા કરે, કોટી વૈષ્ણવો મેં દુર્લભ પદ્મનાભ દાસ. કોટી કરોડો વૈષ્ણવોમાં કોઈ મહા દુર્લભ વૈષ્ણવ હોય ને તો એ શ્રી પદ્મનાભ દાસજી છે. આવા ભગવદીય કે જેમના દર્શન માત્રથી, કદાચ એમના નામ લીધાથી હું તો એમ કહું કે આજ માણસનો ભવસાગર પાર થઈ જાય. આવા શ્રેષ્ઠ વૈષ્ણવ આપણા 84 વૈષ્ણવ થઈ ગયા. આથી વધારે તો હું તમને શું કહું કે જ્યારે ગુસાઈજી બાબાએ 56 ભોગ કર્યો, એ 56 ભોગમાં જ્યારે સાતે સ્વરૂપ પધાર્યા ને, તો સાતે સ્વરૂપ પધારવાની ના પાડી. અને એ પધારવાનું કારણ તો કઈ જુદું છે, એ તમને હું પછી ચર્ચા કરીશ. એટલું સમજો કે લૌકિક વૈધું એક પ્રસંગની અંદર બહુ સુંદર વાત કહે છે. ભગવાનને છે ને શું પ્રિય અને શું અપ્રિય એનો ખુલાસો કરે છે. भगवान को प्रिय कौन सी चीज है और भगवान को अप्रिय कौन सी चीज है, कैसे जानो जाए? ત્યારે કહ્યું કે ભગવાનને પ્રિય છે એ છે ગોરસ, અને ભગવાનને અપ્રિય છે એ છે ધુવાડો. બહુ ગર્ભિત વાત છે આના અંદર. ગોરસ એટલે સ્નેહ, ગોરસ એટલે સ્નેહ, અને ધુવાડો એટલે ક્લેશ. ગર્ભિત વાત એના અંદર એ છે કે ભગવાનને સ્નેહ પ્રિય છે, ભગવાનને ક્લેશ પ્રિય નથી. જ્યારે જ્યારે ઘરના અંદર ક્લેશ થતું હોય છે ને, ત્યારે આપણા કરતા વધારે દુઃખ પ્રભુને થતું હોય છે. એક વસ્તુ સમજવા જેવી છે કે જ્યારે 56 ભોગ અન્નકૂટોત્સવ સપ્ત સ્વરૂપોત્સવ કરવામાં આવ્યો, અને એ સપ્ત સ્વરૂપોત્સવમાં કંઈક લૌકિક વધ્યું, ત્યારે ગુસાઈજી કે ગિરધરજીએ પૂછ્યું કે બાબા મનોરથ કેસો રહ્યો? ત્યારે તો પ્રભુ સાક્ષાત વાતો કરતા, આજે પણ કરે છે, પરંતુ આપણી દૃષ્ટિ નથી, આપણી એ ચક્ષુ નથી કે પ્રભુની વાતો આપણે સાંભળી શકીએ. અમારા કાકાશ્રી ઘણી વાર આજ્ઞા કરતા હોય, તમે એમ ના માનતા કે પ્રભુ સાક્ષાત્કાર નથી કરાવતા, પ્રભુ સાક્ષાત્કાર રોજ કરાવે છે, પરંતુ બસ નજરી એકી બાત હૈ. એકવાર એ દૃષ્ટિ અને એ કર્ણ મળી જશે ને, એ સાક્ષાત્કાર રોજ ચાલુ જ છે. જ્યારે પ્રભુએ ગુરુદેવે પ્રભુ પુષ્ટ કર્યા અને તમારા ખોળામાં પધરાવ્યા, તમે ઘરમાં સેવા કરતા થયા, એટલે સાક્ષાત્કારનો ક્રમ ચાલુ થઈ જ ગયો છે, એમાં કોઈ સવાલ નથી. પરંતુ હજી એ અવસ્થા નથી આવી, એવા કર્ણેન્દ્રિય નથી મળ્યા, એવા ચક્ષુણ ઇન્દ્રિયો નથી મળ્યા કે જેના કારણે એ લીલાનું દર્શન કે એમના મધુર વચન આપણા કર્ણ સુધી પહોંચીને પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ, અહીંથી પ્રવિષ્ટ થઈને હૃદય સુધી પહોંચે. એવા કર્ણ નથી હજી એ અવસ્થામાં આવ્યા. જ્યારે પૂછ્યું કે બાબા મનોરથ કેસો રહ્યો, તો કે બહુ સુંદર. શું કેવું એમાં? સુસાઈ બાબાએ 7 બાળકોએ મનોરથ કર્યો હોય, એમાં કઈ ઘટે? શું બાકી રહે એમાં? કે મનોરથ કેસો રહ્યો? તો બહુ સુંદર રહ્યો, पर पद्मनाभ दास के छोला जैसो है. मनोरथ बहुत सुंदर रहो, परंतु पद्मनाभ दास के छोला जैसो नहीं. ત્યાં આપણને સમજાય કે ના, ખરેખર ભગવાનને ક્લેશ અપ્રિય છે, કે લૌકિક થાય તો તે અપ્રિય છે. એક વાત હું સદૈવ કહું, તમને યાદ રાખજો જીવનમાં, જ્યારે જ્યારે તમે 84 વૈષ્ણવ ઉપાડો હાથમાં, 252 વૈષ્ણવની વાર્તા હાથમાં લેશો ને, તમને ઘણી વાર તમને ભગવદીઓમાં દોષ દેખાશે. આવા વૈષ્ણવને કેમ આવું કર્યું? આ કૃષ્ણદાસ મેઘન તો મહાપ્રભુજીના પરછાઈની જેમ સાથે ચાલતા ત્રણેય પરિક્રમામાં, અને કેમ એને વારંવાર આ 3 વાર માગવું પડ્યું કે મેરે ગુરુ કે ઘર પધારો, મેરે ગુરુ કે ઘર પધારો? એવું કેમ વારંવાર કેવું પડ્યું? મારું પોતાનું મત એવું છે, એવું હું માનું છું કે 84 252 વૈષ્ણવની જેટલી વાર્તાઓ છે ને, એ સંપૂર્ણ રૂપે નાટ્ય રૂપાંતર છે. એ આપણા જેવા જીવને શિક્ષાર્થ માટે છે. બાકી 84 વૈષ્ણવ
252 વૈષ્ણવ એ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના અંગ સંબંધી છે, રોમ રોમમાંથી પ્રગટ થયા છે. એના અંદર કોઈ દિવસ કોઈ પ્રકારનો દોષ હોય જ ન શકે. એક દોષ બતાવે છે ને તો આપણા જેવા જીવને શિક્ષા કરવા માટે. એક વૈષ્ણવનો પ્રસંગ આવે છે રામાનંદ પંડિતનો, કે એમ કીધું કે એ સબ વૈષ્ણવ ગોબર ઉઠાઈ જાયંગે, એમ પ્રસંગમાં આવે છે. ત્યારે મહાપ્રભુજી એનો સંકલ્પ કરીને ત્યાગ કરી દીધો કે ભાઈ હવે જાઓ. વૈષ્ણવ કે લીએ એસી કહી, કેમ કે એને ખબર હતી કે આપણે આવા આગળ જઈને આવું બોલવાના જ છીએ. ત્યારે ખબર હતી. આજે આપણે બધા બોલીએ છીએ કે નહીં, કયો જોઈએ, આ વૈષ્ણવ સમજતા જ નથી, વૈષ્ણવ બધા અત્યારે આવા થઈ ગયા છે, વૈષ્ણવ માનતા નથી. આપણે આ શબ્દ બોલીએ છીએ કે નહીં, કયો મને બોલીએ છીએ કે નહીં, સાચું કેજો. કેટલા લોકો બસ તમે એવું સાંભળ્યું હશે ભાઈ, હવે આપણા વૈષ્ણવ બધા આવા હોય ને આપણા વૈષ્ણવ એ ટાઈપના ન હોય ને આપણા વૈષ્ણવના અંદર આ તકલીફ હોય ને આપણે આ વૈષ્ણવ શબ્દ કેટલી વાર બોલીએ છીએ, મને કયો છો. આપણને આ શિક્ષા મળત કેમ? જો આ પ્રસંગ ન બન્યો હોત, જો એ રામાનંદ પંડિતે આવો શબ્દનો પ્રયોગ ન કર્યો હોત, જો મહાપ્રભુજીએ કેવલ એક શિક્ષા માટે એનો વૈદિક રૂપે એનો ત્યાગ ન કર્યો હોત, તો આપણને આ સમજાત કેમ કે આ વૈષ્ણવ માટે બોલીએ તો ઠેઠ વ્રજભક્તો સુધી લાગે. આ વૈષ્ણવ એમનો, આજના લોકો સમજતા નથી એમ કહી દો, પણ આ વૈષ્ણવો સમજતા નથી એમ ન બોલો. એ વૈષ્ણવ થયો એટલે તો સમજી ગયો છે, એ સમજ્યો એટલે તો વૈષ્ણવ થયો છે. નથી સમજતા તો નથી થયા, આ સમજો એટલે તો વૈષ્ણવ થયો. અને હવે તમે એમ કે વૈષ્ણવ સમજતા નથી, એમ ના બોલાય. હા, દુસંગના કારણે કંઈક દોષ આવી ગયો હોય તો એ દોષ દૂર કરવા માટે એને સમજાવવા જોઈએ. જેમ બધા ભીડ કરે, એક માથે ઉપર એક બધા ચડતા જાય. અરે ભાઈ વિવેક રાખો, બીજાને કરવા દો. ઘણી વાર આપણે કેવું થાય કે આપણે બધાને હવે આવા કાર્યક્રમમાં કોઈને જનપસનો ક્રમ રાખ્યો, કોઈ મનોરથમાં ગયા, બધાને ખબર છે કે અમે લોકો બેસવાના છીએ, અને વૈષ્ણવને ખબર છે કે ભાઈ મારે બેસવાનું છે, એ પ્રસાદ લઈને જવાનું છે, તો ઉતાવળ કેની છે? ક્યારેક મને એ ન સમજાય કે વૈષ્ણવો કેની ઉતાવળ કરે છે, ધક્કામુક્કી કરે છે. હું તો એમ કહું કે છેલ્લે કરો સૌથી સારું. તમે એટલો વિશ્વાસ રાખો, એ વલ્લભકુલ તમને ચંપત દીધા વગર નહીં જાય જો તમારા અંદર ભાવ હશે. તમને સાચો ભાવ હશે ને તો એ બાળક તમારી રાહ જોશે, તમને મૂકીને નહીં જાય. તમે ચંપસ કરશો પછી જ ઊભા થશે, તમે ચિંતા ના કરો. પણ ખોટી ઉતાવળ કરવાથી કંઈ નહીં થાય, અને 10 મિનિટ ઘરે મોડા પહોંચશો એમાં કંઈ નહીં થઈ જાય, કોઈ ફરક નહીં પડે. એટલે ગમે ત્યાં જાઓ, દર્શનમાં જાઓ, કથામાં જાઓ, સત્સંગમાં જાઓ, વિવેક રાખો, ધક્કામુક્કી ન કરો, લાઈનમાં જાઓ. ખરેખર આપણું 24નું શિસ્ત તો ઘણું વખણાય છે, પણ છતાંય ક્યારેક જોવા મળે છે એવું. પણ તો વારંવાર કહેવાનું મન થાય કે ના, તમે આ વસ્તુની કાળજી રાખો, લાઈનમાં શિસ્તથી રહ્યો. બે વૈષ્ણવને આગળ કરો, ના તું કર પેલા, ચાલ, એવું વિવેક રાખો. હું કરું આમ ટોહા મારતા જઈને આમ તું આગી જાન, તું આગો જાન, એમ કરતા કરતા આપણે આગળ વધીએ, એમાં આનંદ નથી. કોકને વાગી જાય, કોકને લાગી જાય, કોક પડી આખડી જાય, મોટી ઉંમરના ડોસીઓ આવ્યું કે પડી જાય, એને માથે કોક ચડી જાય, હેરાન થઈ જાય. ધ્યાન રાખવું જોઈએ. હા, આટલા ધક્કામુક્કીમાં કેટલી તકલીફ પડી જાય. મોટી મેદની ભેગી થઈ હોય, મોટો ક્રાઉડ ભેગો થયો હોય, એવા સમયમાં વિવેક રાખવો. અને આ વિવેક છે ને કોઈ કાર્યકર્તા ઉપર ન હોય, આ વિવેક તો તમારા બધા ઉપર. આ બધા જ લોકો સમજે ને તો વિવેક રહે. કાર્યકર્તા તો બિચારા મહેનત કરતા જ હોય, શિસ્ત માર્યો, લાઈન માર્યો, નાગાર્યો, આમ ન કરો. પણ સાથે સાથે આપણે બધા પણ સમજીએ ને તો આપણું આ કાર્ય વધારે સફળ થાય. આપણો એ વિવેક કહેવાય. માટે મૂળ કહેવાનો હેતુ એ કે પદ્મનાભ દાસે જે આ વાત કીધી, આ શ્રેષ્ઠ વાત કીધી કે મનોરથ બહુ સુંદર રહ્યો, પરંતુ માફ કરજો, ગોવર્ધનનાથજીએ જે વાત કીધી કે મનોરથ બહુ સુંદર રહ્યો, પરંતુ પદ્મનાભ દાસ કે છોલા જે સોના. હજી એક બહુ સુંદર વાત બતાવું તમને, બહુ ધ્યાનથી સમજજો. આપણા સમાજના અંદર ઘણીવાર એવી માન્યતા છે, આપણે એમ માનીએ છીએ કે ગુરુના ઘરે ઠાકોરજી બિરાજે એ 1000 વોલ્ટના, અને આપણા ઘરે ઠાકોરજી બિરાજે એ 100 વોલ્ટનો બલ્બ. એનો પાવર ઓછો હોય થોડોક, પણ ગુરુના ઘરે બિરાજે ને એ મોટી હેલોજન હોય કે, એટલે પેલો આગ્રહ ત્યાં રાખો, પ્રકાશ અહીંયા વધારે આવશે. તમને એક બહુ મુદ્દાની વાત કહું,
વલ્લભ કુલ પાસે જેટલા ઠાકોરજી બિરાજે છે ને એ બધા વૈષ્ણવના ઠાકોરજી છે. લગભગ તમે જોવો, પદ્મનાભદાસના ઠાકોરજી પહેલા ઘરમાં બિરાજે છે, દામોદાસ સંભરવાના ઠાકોરજી ત્રીજા ઘરમાં બિરાજે છે, નારાયણદાસના ઠાકોરજી પાંચમા ઘરમાં બિરાજે છે. તમે લગભગ જોજો, અમારા ખુદના ઘરમાં ઠાકોરજી બિરાજે છે એ પણ વૈષ્ણવના ઠાકોરજી છે. નવનીતલાલનું સ્વરૂપ બિરાજે છે તો તરકારી વાળા જે નવનીતલાલ છે, આપણે ત્યાં ડોકરીનો પ્રસંગ આવે છે કે ઠાકોરજી દોડીને બહાર પધારી જાય અને પછી કે શાક વાળીને કે અરે મેરી મૈયા લેગી યહાં વાપિસ, અને ડોકરી જઈને કે અરે લાલા બહાર મત જા, નજર લગ જાયગી તો કુ, એમ કરીને પાછા બહાર બોલાવે છે. એ ઠાકોરજી આપણે ત્યાં બિરાજે છે એ પણ વૈષ્ણવના. મદન મોહનજી બિરાજે છે માનકુંવરબાઈના, જે ગુસાઈજીના. અને ત્રીજા શ્રી હરિરાયજીએ સિદ્ધ કરેલા સ્વરૂપ, હરિરાયજીએ વિરહમાં, ઉર્ધ્વનાથજીના વિરહમાં જે લગાવથી સ્વરૂપ સિદ્ધ કર્યો એ આપણે ત્યાં બિરાજે છે. અને ચોથું માવજી પટેલ બિરજોના સેવ્ય શ્રી બાલકૃષ્ણજી, એ પણ આપણે ત્યાં બિરાજે છે. આ ચારે ચાર સ્વરૂપ ગિરધારીજી સિવાય બાકીના ત્રણ સ્વરૂપ વૈષ્ણવના ઘરથી પધાર્યા છે. તો શું એમાં વોલ્ટ ઓછા છે? બીજો પ્રશ્ન આપણને એ થાય કે ઘણા લોકો એમ કે વલ્લભ કુલના ઘર ઠાકોરજી બિરાજે ને એ પૂર્ણ પુરુષોત્તમ, અને વૈષ્ણવના ઘર ઠાકોરજી બિરાજે ને એ ગુરુ ભાવથી બિરાજે. સાંભળ્યું છે ને તમે આ વાત? વૈષ્ણવના ઘરે પ્રભુ બિરાજે ને એમાં ગુરુ ભાવ છે. બહુ સ્પષ્ટ સમજાવું તમને. ઠાકોરજીમાં ગુરુ ભાવ અને પુરુષોત્તમ ભાવ બંને થઈ શકે. કેવી રીતે? તમે પવિત્ર 11 ઠાકોરજીને પવિત્ર ધરાવો ને એ પુરુષોત્તમ ભાવે ધરાવો છો, અને પવિત્ર 12 પણ તમે ઠાકોરજીને પવિત્ર ધરાવો છો કે નહીં? ધરાવો છો ને? બારસના દિવસે બધા જેને ઘરે સેવા બિરાજતી હોય, બારસના દિવસે પ્રભુને પવિત્ર ધરાવો એ શ્રી મહાપ્રભુજીના ભાવથી ધરાવો છો. ત્યાં ગુરુ ભાવ છે. એ તો અમે પણ ધરાવીએ છીએ, તમે પણ ધરાવો છો, એમાં કઈ ભેદ નથી. પ્રભુમાં કોઈ દિવસ ભેદ ન હોઈ શકે. આચાર મર્યાદા હોય. ઠાકોરજી જે જ્ઞાતિમાં જાય ને એ જ્ઞાતિ જેવા થઈ જાય. ઠાકોરજી પટેલના ઘરે જાય તો પટેલ થઈ જાય, લોવાણાના ઘરે જાય તો લોવાણા થઈ જાય, સોનીના ઘરે જાય તો સોની થઈ જાય. પછી એના જેમ વેલાને મોડા ઉઠવા માંડે, વેલાને મોડા જમવા માંડે, વેલા મોડા સુવે. કેમ કે એ તમારા ઘરના સભ્ય થઈને આવ્યા છે. યાદ રાખજો, પ્રભુ તમને પધરાવ્યા છે ને, અમે તો પુરુષોત્તમ તરીકે નથી પધરાવ્યા, તમારા ઘરના સભ્ય તરીકે પધરાવ્યા છે. ઇઝ અ ફેમિલી મેમ્બર, સૌથી ઇમ્પોર્ટન્ટ મેમ્બર છે તમારા ઘરના.